કૃષ્ણ, જય માતાજી બધાને। તો આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે, જમી લીધું છે ને આપણે સવારમાં વહેલા ગવાર ઉતારી લઈ, વરસાદ નથી આવતો તો મોડાના કેવા મસ્ત મસ્ત ફૂલડા ઉગ્યા છે, શીપડાના હમણાં કઈ પડતા નહીં કા હમણાં વરસાદ આવે ને કઈ શીપડા નથી પડતા, વરસાદ ન હોય તો આમ મસ્તીના પડે, નાના મીઠાઈ લાગે। તો આપણે છે ઘર પાછળ ગવાર, તો આપણે તો અત્યારે જો બધું બકાલું પડે છે, ગવાર ને ભીંડો હાકર પેટી ને અત્યારે કેવું સારું કાંઈ વસ્તુ ન લાવવું પડે। રીંગણા પડે છે, રીંગણા તો હમણાં ચાલુ જ છે, ઘીહોડા પડે તો આપણે જો રીંગણી કઈ ખારી મસ્ત કોળે છે, મોટી મોટી થઈ ગઈ છે કા બેહવા મળશે। આજ નથી આવ્યો, રાતે આવ્યો તો આજ તો કઈ ખવાર દીનો કઈ ઠંડો પવન છે ને એટલે ઠંડી જ લાગે છે। તો સવાર દીનું બારણું બને રાખ્યું, ઘીહોડાના તો જો વેલા છે, દુજન વેલા છે, ફૂલડા ઉગડે છે, પણ આરા કઈ બેસતા નથી, ખરી જાય છે। અને આ વેલા તો પતરા ઉપર ચડી જશે કા ના તો પતરા ઉપર જવું પડશે, ઘીહોડા ઉતારવા પડશે તો એ દીદો ને બાપ દીકરી જાવ કાં દીદા અમાર પિયન તો પિયનજી તો જો એટલામાં તો કઈ ગવાર નથી ઈઝી આવતો, ઓલી બાજુ બહુ આવેલો તો રીંગણાને જાય દોડવા બેસી ગયા છે મસ્ત એના કેવા નાના નાના। અને આપણે આ ગવાર છે ને બીનો રાખવાનો છે પહેલેથી, ને આ છે ઘાવરિયો ગવાર નીચેથી ને જો શીંગું કેટલી મસ્ત આવેલી છે, એકવાર તો મેં ભૂલમાં તોડી લીધી છે પણ હવે આપણે તોડવાની થતી નથી ને આપણે આને છે ને લીરો બાંધી દઈશું એટલે યાદ રહે આપણને કે આપણે બીનું રાખેલું છે એમ। તો એનું શાક થાય છે બહુ મસ્ત, એને કહેવાય ઘાવરિયો ગવાર। તો આપણે એનું બી રાખવાનું છે ને લીરો બાંધી દઈશું। અને આ છે સોડા, એ ઘાવરિયો ગવાર હતો, આ છે સોડા, અને હજી લીલો ગવાર આવે એ આપણે નથી, એ ગવાર થોડુંક મોટું આવે છે। અને અમારે જાવ કે ગવાર ભરાઈ જાય પછી તો ઉતારીએ શાક બનાવવા, એનું શાક બહુ સારું થાય ભરેલો ગવાર હોય ને એનું। અને અમારા પ્રિયાંશી બેન જો ગવાર ઉતારવા આવ્યા ને ગવારમાં ચોકલેટ ખાય છે, આટો મારવા આવ્યા ને કા લાવ તોડ દઉં, લઈ તોડ દઉં, મારી દીકરાને લાવ તોડ દઉં। પ્રિયાંશી બધાને જય શ્રી કૃષ્ણ કહેતો, જય શ્રી કૃષ્ણ, ટાટા કહેજો બધાને, જય શ્રી કૃષ્ણ કહેતો લે ખાજા। આપણે જો સોળાને મોડિયા બેસી ગયા છે મસ્ત નાના નાના, ઘર પાસે છે સપેલું અહીં છે ફૂલડામ જો। અને આપણે જઈએ હવે શીભડા ગોત, તો આપણે ગવાર ઉતારી લીધા છે ને અહીં મૂકી દઈએ અને આપણે ગોચી શીભડા ચડે તો છે પ્રિયંશી ગોચતામાં હમણાં કઈ શીભડા ને પડતા કા પેલા તો બહુ પડતા, આમાં મોડિયા નહીં દેખાતા, જો ઘીહોડાને આરું છે એક। તારી મેં જો મોડિયા બીજો ફૂલડા ઉગડે છે અને કેવી સરસ મજાની કોળે છે। આ તો કેમ કે એટલામાં નવી જમીન હતી કા નાટામાં સપેલ છે આપણે ઘર પાસે એટલે પાણી રેડી દઈએ તો હાલે, અને ખેતરમાં સપેલ છે કઈ આવી કઈ કોળતી નહીં હારી। જમરૂખના બી નહીં ખાતા, તો પેલા મને એમ હતું ઉગશે નહીં પણ ઉગ્યા, પણ બહુ મોડા મોડા ઉગ્યા, જમરૂખના બીને ઉગતા વાર જ લાગે। તો આપણે જો ઘણી વાર શીપડા ગોતા હતા પણ કઈ શીપડા સીડા નહીં, આરું હતી કા પ્રિયાંશી, અને અમે બી એવા ઘડી કઈ પોરો ખાવા ઘડી કઈ બેહવા બી એવા માં દીકરી કા બેન। અમારે પ્રિયાંશી બોલે એકડા, પ્રિયાંશીને અમારે 10 લગણ એકડા, પ્રિયાંશી એકડા બોલતો સમજો સમજો એક સમજો પ્રિયાંશી, પ્રિયાંશી એક, અમારે પ્રિયાંશી બેન કરે છે ડિસ્કો રાસ લે, જો પ્રિયાંશી રાસ લે તો જો 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 રાસ લે, જો પ્રિયાંશી રાસ લે, રાસ લ્યો ના ફર ફજોડી ફરે જો ઓસરી મારું મજા આવે રાસ લેવાનું કા બેન, આઈને મજા આવતી ને લાઈક ને આવતું આ ઢાળવું છે ને એટલે કા પ્રિયાંશી કાકા કાકી મામા મામી ફૂઈ ભાઈ ભાભી ભાભી આતા આઈ। તો પ્રિયાંશી જો આવું બધું બોલતા આવડે છે ને એને ભાભી કહેવાનો તો બહુ જ શોખ છે, એટલે મને હોતે ભાભી કહે છે ઘણી વાર તો જો મમ્મી કહેવાય, મમ્મી જો સાઈનલો ન રહેવા દે મમ્મીનો, મમ્મી કહેવાય, શું કહેવાય
અબ્બા કર દે. તો આપણે ઉતાર્યો છે ગવાર, હવે જઈશી ઘેરે ને આપણે બનાવવાનું છે ગવારનું શાક. હાલ પ્રિયાંશી. તો પ્રિયાંશી પપ્પા જો સીપડું લેવા છે, કોક આપ્યું છે, દાદાને કરેલું તો આપ્યું છે. તો સીપડું જો પાકલ કેવું મસ્તીનું છે, હજી એમ તો કાચું છે હો, 2 દી રહી એવું છે. તો આપણે 2 દી પછી મળશું, તો બી સારું થઈ જાય, અંદર ભરાઈ જાય, તો પછી આપણે પોર સફાઈ થાય પાછું મીડિયાસી. અને અમાર પ્રિયાંશી બેન જો રમે છે, બત્તી કરે છે, ખોટકાઈ ગયેલી બત્તી છે ને આપી દીધી છે રમવા. નકર હારી બત્તી હોય કે હારી રહેવા ન દે, એટલે એક એને બત્તી આપી દીધી છે, પૈસા લઈને જ રમવાની છે, રમકડા ભેગી જ હોય. ઓલી બાજુ ખટારો છે પ્રિયાંશી, ખટારામાં તો ગ્લાસ મૂકી ભડા કરતી હોય વાર પ્રિયાંશી. પ્રિયાંશી અમારે જો પ્રિયાંશી બેન દળતા ખૂટે છે ગવાર ને. આજ તો કઈ અમે પારવા નતા ગયા. તો અમારો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દો, તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો આપણે મળશું નવા બ્લોગમાં. તો બાય બાય.